રામ રામ ને બાપુ સીતારામ. અમારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ અમે આવી ગયા હતા ગામ હળિયાદ, અને આ જગ્યાએ જો ફિટિંગ કરવાનું છે. 4 રૂમ છે, આગળ મોસરી છે અને 2 દાદરાના ખોલા જેવું છે. દાદરા આગળ સજવું આપણે કાઢવી ને દાદરા હાટું એવું છે. આ ઓસરી છે, થાંભલાને એવું આપણે ઊભું કરી નાખ્યું હતું અને રોલને એવું બનાવી નાખ્યું હતું. અને જો આ રોલ આપણે સડાઈ દીધા છે અને હવે હાંધો કરવાનો છે આપણે ઉપર, કારણ કે આખો પાઇપ સડે નહીં એટલે આપણે હાંધો પછી કરવાનો હતો. અને હાંધા આપણે કરી નાખવી છે બી. અને જો આ બીજી પેલી મૂકી દીધી છે ખાડા ગાળે અને કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે. હવે વેલ્ડિંગ મારવાનું છે પલ્લીએ. જો અહીં વેલ્ડિંગ મારવાનું શરૂ છે. અને પતરા આવી ગયા હતા. જો 30 ફૂટના પતરા છે, ડાયરેક્ટ 30 ફૂટના સડાવવાના છે. વાંધો કાંઈ આવે નહીં વચમાં. જો પતરા સડાવી છે એવી 60 mm પતરું છે, જિંદાલ 60 mm પતરું છે. જોઈ લો, પતરું એક મૂકીને પછી પતરા માથે પતરું એક ઢળીને જવા દેવાનું. એવી રીતના કંઈક સડાવી છે એવી 60 mm પતરું છે, મજબૂત પતરું, એટલે બળે નહીં કાંઈ. જોઈ લો, એવી રીતના કંઈક પતરા સડાવી છે. 30 ફૂટના પતરા છે. દાદા કે આપણે કાંઈ હાંધો મારવાનો થતો નથી, જ્યાં લગી બને નહીં ત્યાં લગીને. તો અમે કીધું કાંઈ વાંધો નહીં, આપણે 30 ફૂટનું માપ છે ઓસરી લગીને, ઓસરી અને થોડુંક નેવું, એટલે 30 ફૂટનું માપ છે. 30 ફૂટના આપણે પતરા આણી નાખવી તાકે તમને કાંઈ નડશે નહીં. તો અમે કીધું કે ના નહીં નડે, પતરું સડી જાય, જગ્યા છે બીજે ફરતે, એટલે પતરું સડી જાય એટલે કાંઈ નડે નહીં. એટલે 30 ફૂટના પતરા સડાવવાના આપણે. જો એટલે 30 ફૂટનું પતરું છે અને આપણે સડાવી દેવી છે 30 ફૂટના પતરા બધા ઉપર સડાવીને આપણે અધર મૂકી દેવાના છે. એટલે આવા પતરા છે કંઈક ઓસરીમાં આપણે મૂકી દીધા હતા અને હવે ડાયરેક્ટ પછી સડાવી દેવાના છે. અને આપણે પતરા મેળવી નાખ્યા હતા. જો આ 2 પતરા મેળવ્યા છે અને બતાવું તમને. આ જો બીજે મળી ગયા છે. અને હવે છેલ્લું પતરું રહ્યું છે. 30 ફૂટનું પતરું લઈને જાય છે આ છેડે ઓલે છેડે. છેલ્લું પતરું રહ્યું છે, સડાઈ દેવી છે આપણે પતરું. જો આવી રીતના કંઈક મૂકવાય છે. પતરું મૂકી દીધું હતું અને આપણે ઈસગરું ને એવું મારી દેવી છે. જો આ નિશાન મારે છે એવી રીતના નિશાન મારીને પછી ડાયરેક્ટ સ્ક્રૂ મારી દેવાના, એટલે રેડી થઈ જાય. ક્યાંય એક જ સ્ક્રૂ બહાર જાય નહીં. અને આપણે હાથમાં હતી ડ્રીલ, અને જો આવી કંઈક ડ્રીલ છે અને આપણે મારવા માંડ્યા હતા સ્ક્રૂ લાગી ગયા હતા. એ ખાળ ને પાર્ટેશન ને એવું બધું મારવાનું છે. બીજા દિવસે આપણે આવી ગયા હતા અને જો આ જગ્યાએ ફિટિંગ કરવાનું છે દાદરાનું, અને સામે તે કર્યું છે. આ બધા પતરા ફિટ થઈ ગયા છે અને આવડા પતરા ખાલી મૂકવાના છે. આ 10 ફૂટિયા પતરા છે. 40 ફૂટિયા પતરા વાહનમાં આવે નહીં, વધારેમાં વધારે 30 ફૂટિયા આવે. અને જો દાદા સિનેટો લઈને જાય છે ગેસનો બાટલો ભરાવા. આવી રીતના અહીં ક્યાં સાઈડ ગેસનો બાટલો લઈ જાય. ગાડીમાં કાંઈ હાલે નહીં. દાદાનો વજન ને બાટલાનું વજન બધું એક સરખું થાય. આપણે ફાઇનલી કમ્પ્લીટ કામ પૂરું થઈ ગયું હતું અને ખાળ લગાડવાની છે હવે. તો જે ખાળ આણી છે અને હૂકને એવું બધું મારે છે, આંસકાને એવું, તો એવી રીતના કંઈક લગાડે છે. ને જે ખાળ કહેવાય એટલે નવી અત્યારે નીકળી છે. પહેલાં એવું પીવીસી આવતી હતી, અત્યારે જે પીવીસી આવે છે. તો આ 2 જગ્યાએ સામે અને અહીંયા 3 જગ્યાએ ફિટિંગ કરવાનું છે જે ખાળનું. અને જ્યાં હાંધો મારવાનો હોય એને હાંધો મારી દેવી છે એવી, એટલે ઉપર જઈને ખાલી એક જ હાંધો મારવાનો રહે. બાકી બધું અહીંયા કમ્પ્લીટ કરી નાખવી છે એવી. જો આવું નાળસાને એવું બધું લગાડી દીધું છે. અને આવડો આ જોવો ડાટો છે, એવું ફિટિંગ કર્યું છે. અને આપણે લગાડી દેવી છે એવી ખાળ. જો આ એક લગાડી છે, હજી આપણે આમ ઉપર લગાડવાની છે. જો આ બીજી ખાળ આ વચમાં મારવાની. જો અહીંયા હાંધો એક ખાલી કરવો પડે ને, કરી નાખવી છે એવી આપણે. અને બધી ખાળ ફિટ થઈ ગઈ હતી ને આ છેલ્લી એક બાકી છે. આપણે છેલ્લી ખાળ ફિટ કરી નાખવી છે એવી. તો એવી રીતના કંઈક ફિટિંગ કરવી છે એવી. અને આ પટ્ટી હોય ને એમાં સ્ક્રૂ મારવાના હોય. અને કામ પૂરું થઈ ગયું હતું. ખાળ ને એવું બધું લાગી ગયું હતું. અને આ જોઈ લો કામ પૂરું થઈ ગયું છે ને ખાળ લગાડી દીધી છે જે પીવીસી. આનો એક મેન ફાયદો એ થાય છે કે બહારથી
આગેથી કોઈક ધાબામાંથી જોવે, ગમે એ રીતના જોવે, ખાળ બતાય, પતરા બતાય નહીં, અને પ્લેન કામ, સીધું કામ લાગે. ઓલામાં પતરાયની આમ ખાળો આમ લાગે એવું કાંઈ જોવા મળે નહીં, ડાયરેક્ટ ખાળ જ જોવા મળે. આવું કંઈક કામ છે JPVCનું. જો આ ડાટાને એવું બધું લગાડ્યું છે. અને આમાં જો આવી રીતના કંઈક હાંધો કરવાનો, જો અહીંયા હાંધો તમને બતાવું. જો આ PVC આમાં સ્ક્રૂ મારવાના હોય, આ જો પટ્ટીઓ રહે ને એમાં બધે સ્ક્રૂ મારવાના હોય, એટલે ખાળ કાંઈ થાય નહીં. અને આ જો હાંધો છે, આવી રીતના કંઈક હોય, સિલિકોન મારીને ખાળ ને આવી રીતના હાંધો મારી દેવાનો અને સ્ક્રૂ મારી દેવાના, એટલે ક્યારેય કાંઈ થાય નહીં. અને આ સાઈડમાં પાર્ટેશન માર્યું છે અને એલ માર્યો છે ઉપર. આવી રીતના કંઈક કામ કર્યું છે. અને આ ઉપર હવે આપણે જઈએ છીએ હેઠે, તમને બતાવી કેવું છે. અને આ જો આ ઓસરીનો ભાગ, અને ખાળ આપણે ફિટ કરી નાખી હતી, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. બોલ ને એવું હતાણ કરી નાખ્યું હતું, આંસકાના બધાય બોલ હતાણ કર્યા હતા. આ જો આ રૂમું છે 4, જો આંસકાન પટ્ટીઓ ને એવું બધું માર્યું છે આપણે. એટલે દિવાલ જાય ને તો તમારા પતરા જાય, બાકી ન જાય. જો આવી રીતના કંઈક બોલ માર્યા છે 8 ફૂલ હજળ કામ કીધું છે. આવું કંઈક કામ કર્યું છે. અને અમારો વિડીયો અને અમારું કામ ગમ્યું હોય તો નાની એવી કમેન્ટ અથવા લાઈક કરતા જજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.